બનાસકાંઠા જિલ્લામાં ઓગળ તાલુકાના તાણા નંદવન સોસાયટીના રહીશો બિલ્ડર લોબીથી પોકારી રહ્યા છે મુશ્કેલી। સરકારશ્રીના નિયમોનું કરી રહ્યા છે ઉલ્લંઘન। બિલ્ડર લોબી ઉડાડી રહ્યા છે નિયમોના ચિથરા। સોસાયટીના સાઇડ પ્લાન્ટમાં મંજૂરી માટે શરતો બંધન કરવા હોવા છતાં નથી કરાતું પાલન। તાણા સોસાયટીના રહીશો ગંદકીથી ભોગવી રહ્યા છે પરેશાની। વસ્તીના ધોરણે ફાળવાતી ગ્રાન્ટો બિલ્ડરો કરાવી રહ્યા છે પોતાની મનમાની। તાણા ગ્રામ પંચાયત વિસ્તારની એએનએ કરાવેલ સર્વે નંબરોની અને સોસાયટીઓની તપાસ કરવામાં આવે તો બિલ્ડર લોબીઓની મેલી મુરાદ આવશે બહાર। લોકમુખે એવી પણ ચર્ચા ચાલતી હતી કે ગરીબ અને અભણ ખેડૂતોના નામે એએનએ કરાવી બિલ્ડરો શેકી રહ્યા હતા પોતાના રોટલા। તાણા ગ્રામ પંચાયત વિસ્તારના સોસાયટીઓ કોણે બનાવી છે, કોના નામે હેતુફેર થયેલ છે અને મકાનો બનાવી પૂરી શરતોનું પાલન થયું છે કે નહીં તે તપાસ કરવામાં આવે તો સરકારશ્રી અને તાણા ગ્રામ પંચાયતને કરોડો રૂપિયાનો ફાયદો થાય તેવું સ્થાનિક લોકો કહી રહ્યા છે। સોસાયટી બનાવે બિલ્ડર, પાણી પંચાયતનું, રસ્તા પંચાયત પાસે, ગટરો પંચાયત પાસે, તો બિલ્ડરને મકાનો બનાવી વેચી મારી તગડી કમાણી કરવાનો તાણા ગામમાં ચાલી રહ્યો છે ખેલ। બિલ્ડરોને નિયમોનું પાલન તેમજ પાયાની સુવિધા પૂરી પાડી છે કેમ તે તો તપાસ થશે ત્યારે જ બહાર આવશે। અહેવાલ રામજીભાઈ રાયગોર। છગનભાઈ તાણાનો વતની છું અને જાગૃત નાગરિક તરીકે આપ શ્રીને જણાવવા માગું છું કે તાણા ગામની અંદર 100 થી 7,000નું મતદાન જ છે ખાલી, અને સોસાયટીઓ તરીથી ઉપર એટલે 38 જેવી સોસાયટીઓ બનાવેલી છે અને ત્યાંની વસ્તી 7,000ની ગણતરીમાં છે અને અહીંયા 15 થી 20,000ની વસ્તી અને અલગ અલગ એરિયાઓ છે જ્યાં આવક જે ગ્રાન્ટો આવે એ વસ્તીના પ્રમાણમાં આવે અને જેના કરતાં વસ્તી વધારે અને સોસાયટીઓ જેમ બિલ્ડરોએ એમને કમાવા માટે કરી અને મન ફાવે તેમ બનાવી નાખેલી છે। ત્યાં રોડ, રસ્તાઓ કે ગટર કે પાણીની કોઈ વ્યવસ્થાઓ બનતી નથી, તો ગ્રાન્ટ આવે એનાથી વધારે વસ્તી હોવાથી પંચાયત પણ પેલી થઈ જાય છે કે જેથી કરી અને બહારના કેટલા છે, અહીંના સ્થાનિકો કેટલા છે અને એ પ્રમાણે ગ્રાન્ટ જો આવે ને વાપરવામાં આવે તો સુવિધા સારી જળવાય। બાકી તો શું છે, બહારના વધારે છે અને જે ગ્રાન્ટો આવે તે જેમની પોતાની સોસાયટી અમને જેમ તેમ મારફતે વાપરી અને ગામનો વિકાસ રૂંધાઈ રહ્યો છે। હું કલ્યાણજી બાજુજી પરમાર હાલ રહું નંદનવન તોણા સોસાયટી જ્યારે બિલ્ડર મારફત બનાવી હતી ત્યારે ગટરની વ્યવસ્થા નથી અને પાણી બહાર કાઢવા બધા રહેણાંકવાળાની પાણી બહાર કાઢવાથી ગંદકી એટલી બધી ફેલાણી છે ને એટલે એટલામાં ચાઈ રહેવાતું નથી। એટલે હું તાણા પંચાયતે જાણ કરવા આવ્યો હતો, આવાનો ખાસ ધ્યાનમાં લઈ અને તાત્કાલિક નિકાલ કરવામાં આવે તો રહેવા માટે બધા રહેવાવાળા આમ રોગચાળો ના ફાટે। રોગચાળો ફાટે એવી ભીતિ મને થઈ ગઈ છે। આજે લેખિત રજૂઆત કરવા માટે આવ્યા છો? હા, લેખિત અરજી આપી છે સરપંચ।